સ્વાગત છે। ખાસ આજે વાત કરીએ તો વરસાદ મેઘરાજાનું આગમન ગુજરાતમાં થઈ ચૂક્યું છે। મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે અને ઘણા બધા વિસ્તારોમાં કે જ્યાં વરસાદની તંગી હતી, ઘણા દિવસોથી મિત્રો વરસાદ ધીમો પડ્યો હતો, તેવા વિસ્તારોમાં પણ આજે વરસાદ થતો જોવા મળ્યો છે। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે એક બીજું પણ લોપર નામનું વાવાઝોડું સર્જાયું છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તેના વિશે વાત કરીએ મિત્રો આપણે જણાવી દઈએ કે એક લોપાર નામનું જે વાવાઝોડું છે જે મિત્રો બંગાળની ખાડીમાંથી ઉદ્ભવ્યું હતું। આપણે મિત્રો અહીં દેખાડીએ તો ખાસ લોપર નામનું જે વાવાઝોડું છે તે મિત્રો અહીં જે અરબ સાગરની બાજુના મિત્રો બંગાળની ખાડી આવેલી છે ત્યાં મિત્રો અહીં જે છે ત્યાં લોપાર નામનું વાવાઝોડું સક્રિય થયું હતું। ત્યારબાદ મિત્રો તે આ દિશા તરફ આગળ વધ્યું હતું અને ધીમે ધીમે મિત્રો અત્યારે જે છે ત્યાં લોપાર વાવાઝોડું નાગપુર સાઈડ આગળ વધી રહ્યું છે અને નાગપુરથી ગુજરાતનું અંતર 1000 થી 1500 કિલોમીટર જેટલું રહેલું છે। તો ગુજરાત તરફ લગાતાર આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, આ લોપાર વાવાઝોડું, જેને લઈને મિત્રો ગુજરાતમાં ખતરાની ઘંટી વાગી શકે, કારણ કે ગુજરાતમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો પણ તૈનાત કરી મૂકવામાં આવી છે, જેથી કરીને મિત્રો આ ગુજરાતના અંદર છે મિત્રો વરસાદનો રાઉન્ડ 22, 23 અને 24 તારીખે જે નોંધાવાનો હતો તેને લઈને સિસ્ટમ એક્ટિવેટ બની ગઈ છે। અને ખાસ મિત્રો આ 3 દિવસ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ રહેશે, કારણ કે ઘણા બધા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ નથી આવ્યો, તો તેવા દરેક વિસ્તારોની અંદર મિત્રો આ સમયગાળા દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે તેવી પૂરેપૂરી આગાહી જોવા મળી રહી છે। ખાસ મિત્રો હવે આપણે જણાવી દઈએ, હું તમને આ વિડીયોની અંદર જણાવીશ સૌપ્રથમ કે વાવાઝોડાની સિસ્ટમ જે સક્રિય થઈ છે તેનાથી ગુજરાતને કેટલો ખતરો લાગી શકે, કઈ તારીખ સુધી। સાથે બીજી વાત મિત્રો હું તમને જણાવીશ કે કયા કયા વિસ્તારોમાં આજે તમને વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર। ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે ગુજરાતમાં જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે આજે 24 કલાકની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો જણાવી દઈએ તો વાવાઝોડાની જે સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે તે તમે જોઈ શકો, તેને લઈને આજે અહીંના મિત્રો ભારતના જે વિસ્તારો છે જેમ કે નાગપુર લાગુ વિસ્તારો, મધ્યપ્રદેશના વિસ્તારો, નાગપુરની સાથે ભોપાલ લાગુ મધ્યપ્રદેશના વિસ્તારો, રાયપુર, કોરબા, જબલપુર, આ દરેક જે મિત્રો વિસ્તારો છે, અમુક મહારાષ્ટ્રના વિસ્તારો, તો અહીં સુધી મિત્રો મહારાષ્ટ્ર સુધી મિત્રો આ વાવાઝોડું જે છે તેની અસર સર્જાવાની શરૂ થઈ ચૂકી છે। તમે ખાસ જોઈ શકો કે આટલા વિસ્તારોની અંદર જે છે ત્યાં વરસાદની સિસ્ટમ સારી એક્ટિવેટ થઈ છે અને જો આ વાવાઝોડું મિત્રો આ તરફ ગુજરાત તરફ આગળ વધે તો મિત્રો તે ખાસ કરીને ગુજરાતની તેની અસર જોવા મળી શકે, કારણ કે નાગપુરની અંદર મિત્રો આ વાવાઝોડાને લઈને જે વરસાદ આવી રહ્યો છે તે મિત્રો ખૂબ જ એક ભયંકર વરસાદ ગણી શકાય, કારણ કે રોડ રસ્તા જે છે તે પણ બ્લોક થઈ ગયા છે, રસ્તા ઉપર મિત્રો પાણી ભરાઈ ગયા છે, ઘરમાં પણ લોકોના પાણી આવી રહ્યા છે, જેની મિત્રો અસર જે છે તે ગુજરાત તરફ પણ જોવા મળી છે, કારણ કે આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નોંધાયો। હવે મિત્રો આપણે જોઈ લઈએ કે આગામી 24 કલાક સુધી ગુજરાતના કયા કયા વિસ્તારોએ એલર્ટ રહેવું જોઈએ, કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે। ખાસ મિત્રો તમે જોઈ શકો કે અહીં અરબ સાગરની અંદર પણ કેટલુંક લો પ્રેશર બન્યું છે, જેની પણ સીધી અસર ગુજરાત તરફ આગળના સમયની અંદર જોવા મળી શકે છે। બીજી તરફ મિત્રો તમને જણાવી દઈએ કે એક મહારાષ્ટ્ર તરફથી જે વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સર્જાયું છે તેની અસર મિત્રો 22 તારીખે સવારે 11 વાગ્યા આસપાસ તમે જોઈ શકો કે એક સાથે ઘણી બધી સિસ્ટમો જે છે તે દેખાઈ રહી છે આ વાવાઝોડાને કારણે। અને મિત્રો આ જે વિસ્તાર રહેલો છે, આ વિસ્તાર તે મિત્રો વાવાઝોડાની અંદર આવેલો છે। આ દરેક વિસ્તારો મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો છે, જ્યારે આ વિસ્તારો ગુજરાતના છે। તમે મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડાની અસર જે છે તે આટલા વિસ્તારોની અંદર જોવા મળી રહી છે આવતીકાલે, એટલે કે 22 તારીખે। ખાસ મિત્રો 22 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જે છે તે આ વાવાઝોડાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે, જ્યાં ખાસ વડોદરા આવેલું છે, ભરૂચ આવેલું છે, રાજપીપળા આવેલું છે, અંકલેશ્વર અને ભરૂચ લાગુ જે વિસ્તારો છે, સુરત લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ત્યાં મિત્રો 22 તારીખે શરૂઆત થઈ જશે આની। ત્યારબાદ મિત્રો જે છે તે 1 થી 2 વાગ્યા આસપાસ જે છે તે ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે આ તરફ, એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ। તો મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા અને વરસાદ આટલા વિસ્તારોમાં આવી નહોતો રહ્યો। હવે તેમને મિત્રો માટે ખુશખબર આવી રહી છે, કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોને હવે ભારે વરસાદ જોવા મળી શકે। ખાસ મિત્રો તારીખો વિશે વાત કરીએ તો 22 તારીખ અને 23 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટી શકે છે।